તો રાજકોટ પણ બાકાત નથી। રાજકોટમાં પણ હવા ઝેરી બની છે। શિયાળો આવતાની સાથે જ રાજકોટ શહેરની હવા પણ ઝેરી બની ગઈ છે। ભેજવાળા વાતાવરણના લીધે અનેક વિસ્તારોમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે। રાજકોટ શહેરમાં પણ આવા જ પ્રકારની પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે। નોંધનીય છે કે એકાએક પ્રદૂષણના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે, AQI પણ વધ્યું છે અને લોકોને તકલીફ થઈ રહી છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જોડાયા છે। રવિ, સતત પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, એ પછી રાજકોટ હોય, સુરત હોય કે અમદાવાદ, પરિસ્થિતિ એક જ પ્રકારની જોવા મળી રહી છે। રાજકોટમાં કેવો માહોલ છે? જી જરૂરથી જણાવી દઉં લવલીન, રંગીલું શહેર રાજકોટ હવે ધીરે ધીરે પ્રદૂષિત બનતું હોય તે વાત નકારી શકાય નહીં। કારણ કે જ્યારે શિયાળો આવતો હોય છે ત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે ને, જે રજકણો જે હવામાં રહેતા હોય છે, જેને લીધે આ જે રજકણ હવામાં રહેતા વધુ પ્રદૂષણ થતું હોય છે। સાથે સાથે શહેરી વિસ્તારોમાં જ્યાં વધુ ટ્રાફિક રહેતો હોય છે ત્યાં વધુ પ્રદૂષણ જોવા મળતું હોય છે। જેના રજકણો કારણ કે દિવસ દરમિયાન રહેતા હોય છે તે સવારના સમયે અને રાત્રિના સમયે રજકણો હવામાં રહી જતા હોય છે, જેને લીધે પ્રદૂષણનું સ્તર વધુ જોવા મળતું હોય છે। જેને લીધે આ વિઝિબિલિટી પણ ઘણી વખત ઓછી થતી જોવા મળે છે અને આ લોકોને એ તકેદાર રૂપે સલાહ આપવામાં આવે છે કે જ્યારે નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળો, રૂમાલ પહેરીને નીકળો, જેથી ખરાબ જે પ્રદૂષણ છે તે તમારા શ્વાસોશ્વાસમાં ન જાય અને લોકોને ભવિષ્યમાં કોઈ મોટી બીમારીનો સામનો ન કરવો પડે। સાથે સાથે AQIનું જે પ્રમાણ છે, જે 0થી 50 અને 100થી 200 જે સામાન્ય ગણવામાં આવે છે, જ્યારે 200થી ઉપર જ્યારે AQI જતું હોય છે ત્યારે વાતાવરણ ખરાબ કહ્યું છે। રાજકોટના જે અમુક વિસ્તારો છે, જામટાવાડ છે, રામદેવપીર ચોકડી છે, સોરઠિયાવાડી સર્કલ છે, જે વિસ્તારોમાં વાહનોની અવર જવર વધુ રહેતી હોય છે, ત્યાં AQIનું પ્રમાણ અમુક કલાકો દરમિયાન વધુ રહેતું હોય છે। જ્યારે પ્રદૂષણ વધુ હોય છે ત્યારે લોકોએ તકેદાર રાખવી જોઈએ અને પોતાની સુરક્ષા જાતે પણ કરવી જોઈએ। સાથે સાથે લોકોને એવી પણ અપીલ કરવામાં આવે છે કે વૃક્ષોનું વધુ વાવેતર કરો, જેથી આ જે ખરાબ પ્રદૂષણ છે તેને સામે રોકી શકાય અને લોકોના સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવી શકાય। જી લવલીન। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજકોટમાં પણ સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે અને તેના જ કારણે વિઝિબિલિટી પણ ઘટી છે, લોકોને સમસ્યા થઈ રહી છે।